નમસ્કાર. વિવાદમાં સંવાદનું મહા પ્લેટફોર્મ એટલે બિગ ડિબેટ. સ્વાગત છે આપનું બિગ ડિબેટમાં. હું છું આપની સાથે સંધ્યા. વિધાનસભામાં આજે ડ્રગ્સના મુદ્દે ચર્ચાએ એવો વળાંક લીધો કે કોંગ્રેસના ધારાસભ્ય પૂંજાભાઈ વંશને 7 દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ થવાનો વારો આવ્યો. વિપક્ષે ડ્રગ્સનો મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ તેના પર ચર્ચા થઈ જ ન શકી. પૂંજાભાઈ વંશે ગૃહ રાજ્યમંત્રી માટે અસંસદીય શબ્દનો ઉપયોગ કરતા તેમને ગૃહમાંથી સસ્પેન્ડ કરાયા અને તેની સામે કોંગ્રેસ સરકાર પર વિપક્ષને ચર્ચા કરતા રોકવાનો આક્ષેપ કર્યો. ત્યારે સવાલ એ છે કે ડ્રગ્સ પરનું આ દંગલ બજેટ સત્ર પર ભારે પડશે. આ જ મુદ્દે આજે આપણે બિગ ડિબેટમાં ચર્ચા કરીશું. મંત્રી દ્વારા જે શબ્દો ડ્રગ્સના માફિયાઓ મારા માટે વાપરે છે એ જ શબ્દ આજે એક મંત્રી દ્વારા વિધાનસભાના ગૃહમાં વાપરવામાં આવ્યો. મારે બીજું કંઈ નથી કહેવું, પરંતુ આ શું સંબંધ છે એ તપાસનો વિષય જરૂરથી છે. અને આ વિધાનસભા ગૃહમાં પ્રજાના હિતની વાત છોડી ટપોરી જેવા શબ્દ ઉપયોગ કરીને પોતાના વિધાનસભા ક્ષેત્રમાં કેવા ટપોરીગીરીના કામગીરી કરે એ તમામ લોકો જાણે છે. સળગતા ગુજરાતના પ્રશ્નો, ડ્રગ્સનો મુદ્દો ગઈકાલનો હતો. સરકારના મંત્રીશ્રીઓનું લાંબા જવાબો આપી અને બીજા ધારાસભ્યોના પ્રશ્નો ચર્ચામાં ન આવે એ પ્રકારની સરકારની જે માનસિકતા છે એ માનસિકતામાંથી સરકારે બહાર નીકળવું જોઈએ અને ગુજરાતના સળગતા પ્રશ્નોને વિપક્ષ વાચા આપી શકે, ઉજાગર કરી શકે અને જે સત્ય હકીકતો જે છે એનો સ્વીકાર કરીને જે જવાબદાર લોકો છે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ વિપક્ષની ભૂમિકા જે છે. તો એક તરફ કોંગ્રેસના ધારાસભ્યએ બિનસંસદીય શબ્દોનો ઉપયોગ કર્યો, તેની સામે જે સરકાર છે તેના તરફથી કહેવામાં આવ્યું કે આવા શબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ, પરંતુ કોંગ્રેસ આરોપ લગાવી રહી છે કે સરકાર લાંબા ભાષણ કરી રહી હતી, પોતાની વાહવાહી માટે લાંબા જવાબ આપી રહી હતી, જ્યારે કે બીજા જે સવાલ લેવાના હોય એ સવાલ ન પૂછાય તેના માટે તેઓ એક જ મુદ્દે લાંબા ભાષણ આપતા હતા. આખરે સત્ય શું છે, ગૃહની અંદર શું થયું હતું તે પણ જાણવાનો પ્રયત્ન કરીશું. આજની આ ડિબેટમાં આપણી સાથે ભાજપના ધારાસભ્ય કનુભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે. કનુભાઈ, આપનું સ્વાગત છે. આ સાથે જશુભાઈ પટેલ ધારાસભ્ય કોંગ્રેસ તરફથી આપણી સાથે છે. જશુભાઈ, આપનું પણ સ્વાગત છે. પ્રશાંતભાઈ ગઢવી રાજકીય વિશેષજ્ઞ આપણી સાથે છે. પ્રશાંતભાઈ, આપનું પણ સ્વાગત છે. તમામ મિત્રોનું સ્વાગત છે. સવાલ એ છે, કનુભાઈ આપનાથી શરૂ કરીએ, શું થયું હતું ગૃહમાં આજે? કોંગ્રેસ તરફથી શું કરવામાં આવ્યું હતું અને સરકાર તરફથી શું સવાલોના કયા પ્રકારના જવાબ આપવામાં આવી રહ્યા હતા? સરકાર તરફથી તમામ જવાબો સ્પષ્ટપણે જે પણ વિપક્ષના સભ્યો હોય કે શાસક પક્ષના સભ્યો હોય, કોઈ પણ જે સવાલ પૂછે એનો જવાબ આપવો એ સરકારની જવાબદારી છે ને સરકાર એની પૂરેપૂરી જવાબદારીપૂર્વક એના જવાબો આપી રહ્યા હતા. પણ કોંગ્રેસને માત્ર ને માત્ર એમને રાજકારણ કરવાની અંદર જ રસ હોય છે. એના માટે થઈને એમને હર હંમેશ એમને લગભગ અમુક ઘણા બધા એવા હોય છે કે એમનો પ્રશ્ન 3-3 મિનિટનો પ્રશ્ન હોય છે. એટલે પ્રશ્ન જો 3 મિનિટનો હોય તો એનો જવાબ પણ એટલો જ, અને એમને સાંભળવાની ક્ષમતા રાખવી જોઈએ. કોંગ્રેસ એવું કહી રહી છે કે સરકાર પ્રસિદ્ધિ કરવા માટે લાંબા જવાબ આપતી હતી. જશુભાઈ, આ મુદ્દે આપનું શું કહેવું છે? સવાલ તમારા લાંબા છે તો પછી જવાબ પણ લાંબા હોય ને, તેવું બીજેપી તરફથી કહેવાય રહ્યું છે. નમસ્કાર સંધ્યાબેન, આપના માધ્યમથી હું ન્યૂઝ 18ના દર્શક મિત્રોને જણાવવા માંગુ છું કે મારા સાથી સદસ્ય કનુભાઈએ જે વાત કરી કે વિધાનસભામાં સત્તા પક્ષ જે રીતે જવાબ હું ત્યારે હાજર હતો, કોંગ્રેસ જે રીતે પ્રશ્નો પૂછ્યા એને ટ્વિસ્ટ કરીને લોબા કે જે આગળ ઉપર એક થોડા વખત પછી જે પ્રશ્ન આવવાનો હતો કે એમના બિલ લઈને આવ્યા હતા. હું એમ સમજુ છું કે જે લેન્ડ ગેમિંગનો એક્ટની જ્યારે એમાં સુધારો લઈને આવ્યા હતા, એ પ્રશ્ન એટલો ગુજરાતના તમામ લોકોનો સ્પર્શનો મુદ્દો હતો. આદરણીય અમારા ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબને લગતો પ્રશ્ન હતો. સરકાર એમાં જી આપનો ફરી સંપર્ક કરીએ છીએ પ્રશાંતભાઈ, પરંતુ આ થઈ શું રહ્યું છે ગૃહમાં? અને એમનું પોતાનું આ બિલ પાસ કરવાનો જ મુદ્દો હતો, બીજી કઈ વાત હતી જ નહીં. જી પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે તમે ક્યાંક ડ્રગ્સની જે લડાઈ છે એમાં કોંગ્રેસ સાથ આપે તેવું ગૃહ રાજ્યમંત્રીએ પણ કહ્યું છે, પરંતુ કોંગ્રેસ એવું નથી ઈચ્છી રહી એવો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. જશુભાઈ,
હું એમ ચોક્કસ કહીશ કે પંજાબ ઉડતા પંજાબની વાત ગુજરાતમાં ઉડતા ગુજરાત થઈ રહી છે. અત્યારે ગુજરાતમાં ઘેર ઘેર ડ્રગ્સનો વેપાર સારામાં સારી યુનિવર્સિટીઓ, કોલેજો અને તમામ જગ્યાએ વેચાય છે. માત્ર 1% આ ડ્રગ્સ પકડાયું છે. જે અદાણી પોર્ટ ઉપર પકડાયું એ માત્ર 1% પકડાયું છે. સરકાર એના મૂળ સુધી જતી નથી. સરકાર પાસે બધું જ છે. સામાન્ય ગરીબ માણસને ઘેર કદાચ દારૂની પોટલી પકડાય તો પોલીસ ત્યાં પહોંચી જાય છે. એના ગુનેગારોને ઘરવાળાને બધાને પકડે છે અને આવડું મોટું હેરોઇન પકડાય. ગુજરાતનું ભાવિ, ગુજરાતના યુવાનોનું જે દશા છે એને ખરાબ કરવાની વાત ઉપર મૂળ સુધી, અથવા તો સામાન્ય રીતે જોઈએ તો કોઈ પણ જગ્યાએ નનામી કોઈના ખેતરમાં દારૂની એકાદ બાટલી પકડાય તો જમીન માલિકને તમે એરેસ્ટ કરો છો, એના ઉપર કેસ કરો છો. અદાણી ઉપર શા માટે નહીં? અદાણીને શા માટે લોક ન કરવામાં આવ્યું? ઠીક છે, ટૂંકમાં તમારો મુદ્દો એ છે કે ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. ડ્રગ્સ કનુભાઈ, આનો કોઈ જવાબ છે આપની પાસે? પોલીસ કામગીરી કરી રહી છે. ડ્રગ્સ આપણે જે પણ આપણે વસ્તુ આ જે અદાણી પોર્ટ ઉપરથી જે ડ્રગ્સ પકડાયું છે એ વસ્તુ એમને કહેવાય છે. તો આ અદાણી પોર્ટ ઉપરથી જ્યારે ડ્રગ્સ પકડાયું તો આ સરકારની એક આવડતના કારણે સરકાર તટસ્થ છે અને સરકાર દરેક જગ્યાએ કાંઈ પણ જગ્યાએ મળતું હોય તો એની તપાસ કરવા માટે એના માટે તરત ને તરત જો ત્યાંથી પકડ્યું હોય તો આ સરકારની પ્રસિદ્ધિ કહેવાય કે એમને ત્યાં આગળથી પણ 600 કરોડનું ડ્રગ્સ પકડ્યું. જો એ માર્કેટમાં આવીને છોકરાઓ જોડે કે ક્યાંય પણ ગયું હોય તો એની અંદર સરકાર ના કે એની કામગીરી ના કરી હોય તો એ દેખાય. પણ સરકારે ત્યાંને ત્યાં જ પકડી પાડ્યું છે. જસુભાઈ, મારે એટલું આપને કહેવું છે કે આપના ઘરની બહાર કોઈ પણ બનાવ બને તો એનો જવાબદાર આપ પોતે છો એવું ના કહી શકાય. આ અદાણી પોર્ટ છે એ એક વ્યવસ્થાનો ભાગ છે, પણ ત્યાં આગળથી જે પણ ડ્રગ્સ એ યુવાનોની બરબાદી ના થાય એના માટે ત્યાંથી પકડાયું. જ્યારે હું પણ મારા લગભગ 1.5 વર્ષ પહેલા ધારાસભ્ય હતો ત્યારે મારા વિસ્તારની અંદર પણ મેં મારી અભિયાન ચલાવ્યું હતું અને ત્યાં આગળ લોકોએ ઘણી બધી જગ્યાથી સિરપની બોટલો લોકો ચડી ગયા હતા. તો મેં રજૂઆત સીએમ સાહેબને, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબને કર્યું તો 2 દિવસની અંદર, માત્ર 2 દિવસની અંદર આખું રેકોર્ડ પર્દાફાશ કર્યું. લગભગ 5 લાખ. જશુભાઈ, આપનો સવાલ શું છે? કારણ કે બંને સાથે બોલી રહ્યા છો તો એ સંભળાઈ પણ નથી. આપનો સવાલ શું છે? મારો સવાલ એ છે કે ગુજરાતની સરકારે આ બાબતમાં કોઈ ચોક્કસ પગલા લીધા નથી. તે અદાણીને બચાવવા માંગતા હતા, એના મોકલનારને બચાવવા માંગતા હતા. ડ્રગ્સ પકડાયું એ તો અમેરિકન ફોરેન એજન્સીએ આ જાણ કરી છે, માહિતી આપી છે, ત્યારે પકડાયું છે. જે માહિતી આપનાર વ્યક્તિઓ છે એમણે માહિતી આપી, પછી પકડાયું, ત્યાર પછી આખું ષડયંત્ર દબાઈ દેવામાં આવ્યું છે એટલે પકડાય છે. બાકી અત્યાર સુધી ન પકડાતું પણ સરકારે આ આટલું ગમે ત્યાં પણ જગ્યાએ હોય, ક્યાંય પણ જગ્યાએ સરકારને ધ્યાન હોય, માહિતી આપે તો જ પકડાય છે એવું નથી હોતું. દરેક જગ્યાએ સરકાર ત્યાં આગળ એમનું જ્યાં પણ એને લાગતું હોય દરેક જગ્યાએ એનું વોચ ગોઠવીને સરકાર હર હંમેશ રોજે રોજ આપણે જાણીએ છીએ કે રોજે રોજ ક્યાંય પણ આવું હોય તો પકડે જ છે અને એની સજા પણ ખૂબ જ ગંભીર રીતે એને સજા પણ કરે છે. અને આજે ગૃહની વાત કરીએ તો ગૃહની અંદર માત્ર સવાલ પૂછીને ત્યારબાદ તે લોકો હોબાળો કરવા લાગી ગયા હતા. ગૃહ રાજ્યમંત્રી વારંવાર કહેતા રહ્યા કે તમે વિપક્ષના સભ્યો, તમે જે સવાલ પૂછો છે ખૂબ જ સારો સવાલ છે, હું તમને આનો ડિટેલમાં જવાબ આપું છું. તેમ છતાં પણ એમને માત્ર ને માત્ર રાજકારણ કરવું હતું એટલા માટે થઈને એમને જવાબ પણ સાંભળ્યો નથી. નહીં તો પ્રશાંતભાઈ, મારે સવાલ એ જ કરવો છે, ગૃહ કોના માટે છે? જનતા માટે છે ને. જો અંદર જ આ લોકો લડતા રહેશે તો જનતાના તો સવાલો જ નહીં ઉઠે. પછી એ વોકઆઉટ કરી લેશે, સસ્પેન્ડ કરવામાં આવશે ધારાસભ્યોને, વોકઆઉટ કરી લેશે વિપક્ષ, તો પછી કેવી રીતે ગૃહ ચાલશે આમાં? તો સંધ્યાબેન, આપના મારફતે ન્યૂઝ 18 મારફતે ગુજરાતની પ્રજાનું જણાવવા માંગુ છું કે મારા કનુભાઈ મિત્ર એમ કહે છે કે અમે સારું કામ કરી રહ્યા હતા, તો આ પ્રજા સુધી પહોંચાડવામાં શા માટે વિધાનસભાની કાર્યવાહી લાઈવ નથી કરતા? લાઈવ કરો ને. જો તમારે સાચા હો તો આ ટોટલી કાર્યવાહી આપણે લાઈવ કરવી જોઈએ. આવો લૂલો બચાવ કરીને પક્ષને મજબૂત કરવાની વાત હું માનું છું ત્યાં સુધી પ્રજા તમને બરાબર સમજી ગઈ છે કે માત્ર અને માત્ર આ ગુજરાતનું ઉડતા ગુજરાત તરફ તમે આ એક સાજિશ છે અને તમે ફંડ મેળવવા માટેનું આ એક એજન્સી મોટી કામ કરી રહી છે. હું નથી કહેતો ડ્રગ્સથી ફંડ મેળવવાનું કામ થાય છે જશુભાઈ, ડ્રગ્સથી ફંડ મેળવવાનું કામ બીજેપી કરે છે.
હા, બોમ્બ વિસ્ફોટ થયા, હિન્દુ મુસ્લિમ નું મારવાનું થયું, પુલવામા થયું, લોકો વાત કરે છે, હું નથી, પારના ગલ્લા વાતો થાય છે મારા સાહેબ. પણ વાતો તો હજારો થતી હોય, એની અંદર તમારી પાસે કઈ એવા પ્રૂફ છે? સવાલ તો અહીંયા પ્રૂફ ઉપર આવી જાય છે. કનુભાઈ, મોટો આરોપ લાગી રહ્યો છે કે ફંડ એકઠું કરવા માટે આ બધું થઈ રહ્યું છે. સરકાર કોઈ પણ ફંડ એકઠું કરવા માટે સરકાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જેટલા બધા છે અને નાનું 5-5 રૂપિયાનું ડોનેશન આપીને ભારતીય જનતા પાર્ટી છે ઘણું ઇનફ ફંડ છે. આ ફંડ એ તો કોંગ્રેસ વાળા ભેગું કરે છે ને આવું ફંડ ભેગું કરવા માટે ભાજપની પાસે આવો સમય નથી. ભાજપ આવું ફંડ ભેગું કરતું પણ નથી. ભારતીય જનતા પાર્ટીના કરોડો કાર્યકર્તાઓ છે ને એવડા 5-5 રૂપિયા આપે છે ને દર વર્ષે પણ આવી રીતે ફંડ ભેગું એમના કરતા પણ ઘણું સારું ફંડ છે. એટલે સરકારને ભારતીય જનતા પાર્ટીને કોઈ પણ ફંડ આવી રીતે ઉભું કરો. અને ઉડતા પંજાબની વાત કરીએ તો પંજાબમાં તમારી સરકાર હતી, ત્યાં આગળ તમે આ ડ્રગ્સનું આ બધું એટલું માફિયા ચાલુ હતું, ત્યાં આગળ તમે કશું નથી કર્યું. ગુજરાત તો સતત પહેલેથી જ ખૂબ જ ચિંતિત છે ને યુવાનોની લાઈફ સાથે ક્યાંય પણ ચેડા ના થાય એના માટે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી હોય, પૂર્વ મુખ્યમંત્રી હોય, અત્યારના પણ ગૃહમંત્રી, એ પણ ક્યાંય પણ એમને ધ્યાનમાં આવે ને તરત એ કોઈ પણ પ્રશ્ન હોય એનું તાત્કાલિક નિરાકરણ લાવે છે. એ આપણે બધું જોવું જોઈએ. બિલકુલ, કારણ કે ગૃહ રાજ્યમંત્રી એક આંકડો આપ્યો હતો, એ પછી પ્રશાંતભાઈની પ્રતિક્રિયા લઈએ કે આંકડો હતો કે સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં 2021 સપ્ટેમ્બરથી 258 કેસ થયા છે આ મામલે, 397 આરોપી પકડાઈ ચૂક્યા છે, 1459 કરોડનો માલ પણ પકડાયો છે. અને જે પકડાયો છે એનો મતલબ એમ છે પ્રશાંતભાઈ કે આ માલ આવી રહ્યો હતો અને ઘણો એવો માલ પણ હશે કે જે કદાચ પકડાયો નહીં હોય, ચોરી છુપી જતો પણ રહ્યો હશે. એટલે સૌથી પહેલા આપણે જે ગૃહ રિલેટેડ ચર્ચા કરી તો વિધાનસભા કે લોકસભા એ આપણી લોકશાહીનું મંદિર છે અને 182 ગુજરાત વિધાનસભાના 182 આ લોકશાહી મંદિરના પૂજારી છે. અને બીજું કે વર્ષમાં 365 માંથી 100 દિવસ કરતા ઓછા દિવસ વિધાનસભા ગૃહ ચાલે છે. એટલે આખા આવડા મોટા ગુજરાતના પ્રાણ પ્રશ્નોની ચર્ચા કરી અને સકારાત્મક ચર્ચા કરીને એનું નિરાકરણની દિશામાં આપણે આગળ વધવાનું હોય, નહીં કે માત્ર અંદર આક્ષેપબાજી કરીને હોહા હોલ્લો મચાવી. હા, તમે જ્યારે જરૂર પડે વિરોધ પક્ષની ભૂમિકા ભજવે, સરકાર એની ભૂમિકા ભજવે, પણ મૂળ એ 6.5 કરોડ જનતાના પ્રજાલક્ષી કાર્ય માટેની અંદર ક્વોલિટેટિવ ચર્ચા કઈ થાય છે એ ઘણા વર્ષોથી અમારો પ્રાણ પ્રશ્ન છે. બીજો સવાલ ડ્રગ્સનો, જે તમે આંકડા સપ્ટેમ્બર પછીના ગણાયા, આના માટે થોડા ભૂતકાળમાં પણ જઈએ. જ્યારથી અફઘાનિસ્તાનનો ઇસ્યુ બન્યો છે ત્યારથી અમે કહીએ છીએ કે અફઘાનિસ્તાનથી પાકિસ્તાન અને પાકિસ્તાન હિન્દુસ્તાનમાં 4 જગ્યાએ બોર્ડર શેર કરે છે. કચ્છ એટલે આપણું ગુજરાત, રાજસ્થાન અને પંજાબ ખાસ કરીને, અને ગુજરાતમાં કચ્છથી લઈને બનાસકાંઠા. ને અફઘાનિસ્તાન પાસે ડ્રગ્સની ખેતી સિવાય બીજું કોઈ આવકનું સાધન છે નહીં. એટલે યેનકેન પ્રકારે એ લોકો આ ધંધો કરવાના જ છે. હવે એને આપણે કેવી રીતે આપણે અટકાવી શકીએ? આપણા રાજ્યની અને આપણા ભારતની સરકારનો લુકઆઉટ છે કે આને ઉગતું ડામવું. બાકી યસ, ડ્રગ્સ એટલો વધતો જતો કેન્સર રૂપી સડો છે. હજી પણ જો આમાં કોઈ રોક એવી લાગી નથી, નો ડાઉટ. આ બધું આપણે પકડી રહ્યા છે. એક શર્ટના બટનથી માંડી જો પકડાતું હોય તો આવી રહ્યું છે, નક્કી છે. આવે છે એમાંથી કેટલા પ્રમાણમાં પકડાય છે, કેટલી ટકાવારીમાં પકડાય છે અને હજી કેટલું અંદર ઘૂસ્યું છે. કારણ કે બહુ દૂર જવાની જરૂર નથી સંધ્યાબેન. હું અને તમે બેઠા એના 2 કિલોમીટરમાં માગો એ મળે જ છે, બધાને ખબર છે. તો એટલે હજી હાઈ પ્રોફાઇલ કલ્ચરમાં ઓલરેડી ઘૂસતો કેન્સર છે. આ કેન્સરને ડામવું સરકારની જવાબદારી. સરકાર ચૂક કરતું હોય તો વિપક્ષની પણ જવાબદારી. એટલા માટે કે 182માં જો આંકડાકીય દ્રષ્ટિએ જોવા જાવ તો ભાજપ પાસે 100 ધારાસભ્યો હતા, અત્યારે 111 છે, પણ તમારા 78 બી હતા. એટલે તમારા વિસ્તારમાં બી કોંગ્રેસના હોય તો એના વિસ્તારમાં, ભાજપના હોય તો એના વિસ્તારમાં ક્યાંય પણ આનું સેવન, ક્યાંય આનું વેચાણ જો થતું હોય તો ધારાસભ્ય સૌથી પહેલો પ્રતિનિધિ છે કે જે આમાં સરકારનું ધ્યાન દોરી શકે અને આવનારી પેઢીને આમાંથી બચાવી શકે. બિલકુલ, કનુભાઈએ પણ એમનું એક્ઝામ્પલ આપ્યું ને કે તેઓએ પણ આ પ્રકારની એક મુહિમ હાથ ધરી હતી. તો કનુભાઈ, એ સવાલ છે કે ડ્રગ્સની જ્યારે વાત કરવામાં આવી છે ગૃહમાં, આટલો ચિંતિત પ્રશ્ન જ્યારે ચર્ચાઈ રહ્યો હોય ને એવા સમયે પછી વોકઆઉટ કરવું અથવા તો ધારાસભ્યને સસ્પેન્ડ કરવા, કારણ કે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે કે ધારાસભ્ય શું પ્રશ્ન પણ ન પૂછી શકે, પ્રશ્ન પૂછે છે સસ્પેન્ડ કરવામાં આવે છે. આ પ્રકારની જે વાત કરવામાં આવી છે કે જે શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો હતો તેને લઈને, એટલે નાની બાબતોને લઈને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે, એવો સવાલ છે. નહીં, ખરેખર તો ગૃહની અંદર જે સવાલ પૂછવામાં આવ્યો ત્યારબાદ જે સવાલ પૂછીને માત્ર એમના હાથમાં પકડેલા બેનરો લઈને ઊભા થઈ ગયા હતા. અને બેનરો લઈને આપ એવું લાગે તો વિધાનસભાના જે આપણા ઘણા બધા પત્રકારો પણ ત્યાં આગળ આપ એમને પૂછી પણ શકો છો ને ત્યાં આગળથી એની જે પ્રશ્નોત્તરી પણ સાંજે આવે છે એની અંદર પણ આપણે જોયું છે કે માત્ર પ્રશ્ન પૂછીને સીધો એવડાએ વિરોધ કરવા માટે એમના હાથના બેનરો લઈને ઊભા થઈ ગયા હતા ને ત્યારે પણ
ગૃહમંત્રીએ પણ કીધું હતું, મુખ્યમંત્રીશ્રીએ બધાએ જ કીધું હતું કે ભાઈ તમે સવાલ પૂછ્યો છે એ પ્રશ્ન સારો છે, યુવાનો માટે સારો પ્રશ્ન છે, તમે આનો જવાબ સાંભળો, હું તમને ડિટેલમાં આનો જવાબ આપવા માંગુ છું. ગૃહમંત્રીએ વારંવાર લગભગ 4 થી 5 વખત કીધું કે હું આનો જવાબ આપવા માંગુ છું, પણ માત્ર ને માત્ર કોંગ્રેસને આને ઉપર રાજકારણ જ કરવું હતું અને જે યુવાનો માટે ખરેખર પ્રશ્ન હતો એ પ્રશ્નનો જવાબ સાંભળવાની તૈયારી નથી, માત્ર રાજકારણ કરવાની એમની તૈયારી હતી. સીધો સવાલ અહીંયા એ આરોપ લગાવવામાં આવી રહ્યો છે બીજેપી તરફથી કે કોંગ્રેસ રાજકારણ કરી રહી છે. શું હો હલ્લા માટે જે કોંગ્રેસ ત્યાં ગઈ હતી, શા માટે પ્રજાના પ્રશ્નો જ્યારે કોંગ્રેસ પૂછી રહી છે તો પછી જવાબ પણ લેવાની એટલી સક્ષમતા કોંગ્રેસની કેમ નથી? બીજો સવાલ એ છે કે કોંગ્રેસના ધારાસભ્યને જો સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો શું બીજેપી કોંગ્રેસથી ડરી ગઈ છે કે કોંગ્રેસ સવાલ ન કરી શકે માટે આ પ્રકારનું સસ્પેન્શન તેમને 7 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે? આ બંને સવાલ સાથે આપણે પાછા ફરીશું નાનકડા બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ડ્રગ્સ પર રાજકીય દંગલ આજે ખેલાયું હતું વિધાનસભામાં અને આ મુદ્દે આજે આપણે ચર્ચા કરી રહ્યા છે. આ સાથે જ હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય મળે તો તમે પણ સવાલ પૂછો. તેમણે કહ્યું છે કે ડ્રગ્સ પેડલરને પકડવું સારું કે ખરાબ? ડ્રગ્સ માફિયાઓને જેલમાં મોકલવા તે સફળતા છે કે નિષ્ફળતા? સલીમ મહારાષ્ટ્રમાં શાકભાજીની લારીની આડમાં ડ્રગ્સ વેચતો હતો. ગુજરાત પોલીસે ડ્રગ્સ પેડલરને પકડ્યો છે. ડ્રગ્સ જેવા વિષયો પર રાજકારણ કેટલું યોગ્ય છે? આજે મારે કોંગ્રેસના સભ્યોને અમુક સવાલો પૂછવા છે અને ગુજરાતના સૌ નાગરિકોને બી વિનંતી છે કે અગર કોઈ કોંગ્રેસના ધારાસભ્યો આપને મળે તો આપ જરૂરથી આ પ્રશ્ન એમને બી પૂછજો કે ગુજરાતની સીમામાં ભારતીય દરિયાઈ માર્ગ થકી કોઈ દેશ દ્વારા ષડયંત્ર હેઠળ ડ્રગ્સ મોકલવાનો પ્રયાસ થઈ રહ્યો હોય અને ડ્રગ્સ અને જોડે જોડે ડ્રગ્સના પેડલર્સોને ગુજરાતમાં ઘૂસે તે પહેલા પકડી લેવું તે સારું કે ખરાબ? તો સીધો સવાલ કોંગ્રેસને પૂછવામાં આવ્યો છે. જશુભાઈ, હવે તમે જવાબ આપો કે ડ્રગ્સ પેડલરને પકડી રહ્યા છે, આ સારું છે કે ખોટું છે? પોલીસ જે કામગીરી કરી રહી છે તે યોગ્ય છે કે અયોગ્ય છે? ગૃહ રાજ્યમંત્રી તરફથી આ સવાલ પૂછવામાં આવ્યો છે આપને. જશુભાઈ મ્યુટ લાગો છો આપ. આગળનો કેસ મૂલ્યો સુધી પહોંચવા માટે કોણ રોકી રહ્યું છે? રાજ્યના ગૃહમંત્રી સન્માનીય વ્યક્તિ છે. આગળ કેમ શા માટે મગરમચ્છોને પકડતા નહીં, નારી માછલીઓ, અને એને જેલમાં લઈ જાઓ? અમે ક્યાં ના જેલમાં લઈ જાઓ અમે ક્યાં ના પાડી છે? સારું કામ કરો તો અમે અભિનંદન આપવા તૈયાર છીએ. અમે તો કહેતા હોય તો એમનું સન્માન કરીએ. હું જાહેરમાં સન્માન કરી. ગુજરાતના યુવાનોને બેરોજગારીના કારણે આ નશાના આડમાં જઈ રહ્યા છે. આપણું યુવાધન ખલાસ થઈ રહ્યું છે. ચોક્કસ સન્માન કરીશ મારા. પણ જશુભાઈ, તો પછી આ સવાલનો જવાબ જ્યારે ગૃહમાં આપવામાં આવે છે તો વોકઆઉટ કેમ કરો છો તમે? જવાબ સાંભળો ને, કેમ વોકઆઉટ કરવામાં આવ્યો? એ કઈ પરિસ્થિતિ હતી કે વોકઆઉટ કરવું પડ્યું? આ મેડમ, હું એ જ વાત કરું છું કે વોકઆઉટ કરવાનો કોઈ પ્રશ્ન હતો જ નહીં. માત્ર અને માત્ર આગળ લેન્ડ ગ્રેબિંગ એક્ટ ની અંદર ગુજરાતની સરકાર વગોવાઈ રહી હતી. રાજકોટની અંદર બનેલા બનાવો એમના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલને પણ અભિનંદન અમે આપ્યા છે અને એમણે લખેલા કાગળ ઉપર એમણે એની બદલી કરી, એને સસ્પેન્ડ કરીને હું તો કહું છું જેલના હવાલે નાખી. એમણે એક વાત તો કબૂલ કરી જ છે. કોણે રોક્યા છે એમને? કોણ રોકે છે? તમે કરો, તપાસ કરો, એના મૂળિયા સુધી જાઓ. આટલી મોટો આ લેન્ડ ગ્રેબિંગનો જે કાયદો હતો એ કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો હતો. એ બિલ પસાર કરવાનું હતું, સુધારા બિલ. એટલા માટે કોંગ્રેસ કંઈ પણ ટીકા ટિપ્પણ કરે તો ભારતીય જનતા પાર્ટી એમાં વગોવાની હતી. આ મોટો પ્રશ્ન હતો. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ડર લાગી રહ્યો છે. કોંગ્રેસ સવાલ કરવાની હતી તેનાથી ક્યાંક ડરી ગઈ હતી બીજેપી. સંધ્યાબેન, પહેલા તો જશુભાઈને હું કહી દઉં કે લેન્ડ ગ્રેબિંગના જે પ્રશ્ન એની આગળ પૂરો થઈ ગયેલો હતો અને તેનો ડિટેલ્ડમાં જવાબ અમારા
કેબિનેટ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી સાહેબે આપ્યો હતો અને ડિટેલમાં એમના કોંગ્રેસના ધારાસભ્ય જે પ્રશ્નો પૂછ્યા એને કીધું કે એક વસ્તુ સાંભળીને અહીં આગળ કહું કે મોટો લાંબો જવાબ છે તો ટેબલ ઉપર જવાબ મોકલાવી દઉં, એમને કીધું તો કેવો. એટલે લગભગ 5 મિનિટ સુધી જવાબ પણ રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ ડિટેલમાં જવાબ આપ્યો. ત્યારબાદ એમના સભ્યોએ કીધું કે બસ આટલો જવાબ થઈ ગયો, બાકીનો જવાબ ટેબલ ઉપર પેપર આપી દેજો. અને એના પછી પણ એમને વિગતવાર ડિટેલ જોતી બધી પણ પેપર ઉપર ટેબલ ઉપર પણ ત્યાં આગળ મૂકી દેવામાં આવી હતી. ત્યારબાદ જે પણ આ વસ્તુ પ્રશ્ન ત્રીજો જ્યારે આ પ્રશ્ન ચાલુ થયો ત્યારે આ પ્રશ્ન એમના સભ્યો દ્વારા પ્રશ્ન પૂછાયો છે અને પ્રશ્ન પૂછ્યા પછી તરત ઊભા થઈ ગયા છે. લેન્ડ ગ્રેબિંગનો વાત કરે છે. પહેલેથી નક્કી કરીને આવ્યા હતા એવું લાગ્યું આપને કે પહેલેથી નક્કી કરીને આવ્યા હતા કે આવું કંઈક થાય તો પછી એમાં લેન્ડ ગ્રેબિંગનો જે પ્રશ્ન હતો એ તો પૂરો થઈ ગયો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન ચાલુ થઈ ગયો હતો, એના ઉપર પણ એક ક્વેશ્ચન જવાબ આપી દીધા હતા અને આ થર્ડ ક્વેશ્ચન એમના સભ્યો દ્વારા પૂછવામાં આવ્યો. ત્યારબાદ સીધું આવી રીતે એમને ઉભા થઈ ગયા હતા. અને જ્યારે એક મિનિટ જસુભાઈ, તમે એમ કહો છો કે ભારતીય જનતા પાર્ટી એમનું બિલ પસાર કરવા માટે થઈને બધાને અમે તમને જસુભાઈ એક તમારી ખાતરીપૂર્વક તમને એક વાત કહું કે અંદર ગૃહની અંદરથી માત્ર પુંજાભાઈ વસને એકને જ સસ્પેન્ડ કર્યા હતા. તમારે બધાને જો બિલનો વિરોધ હતો અંદર આવતું ને, તમને કોઈને બધાને સસ્પેન્ડ નથી કર્યા. તમારે બધાને પણ રસ સંસદીય કાર્યવાહીની અંદર રસ નથી. તમે કોઈ પણ અંદર એ બંને બિલો હતા ત્યારે પણ તમારા એક પણ સભ્યો અંદર હાજર નતા. જી જશુભાઈ, કેમ હાજર ન હતા? તમારે તો જવાબ દેવા જવાનું હતું. બરાબર, બિલકુલ સાચી વાત છે મેડમ. અમારો જે પ્રશ્ન હતો કે અમારા સિનિયર 5 વખત ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે આવો વ્યવહાર કરી અને એને દૂર કરવામાં અને એક પ્રેશર ટેક્ટિકથી કામ કરી રહ્યા હતા. એમની આ સંસદીય શબ્દો અંદર ગૃહની અંદર તમે ગૃહ રાજ્યમંત્રી હોય ને દરેક 182 ધારાસભ્યોને જો ટપોરી કહીને આવી તો બોલાવો, આ સંસદીય શબ્દો છે. અને અગાઉ પણ જ્યારે રાજેન્દ્રભાઈ ત્રિવેદી સાહેબ અધ્યક્ષ સાહેબ હતા ત્યારે પણ વારંવાર ટકોર કરવામાં આવી છે કે આવી રીતે અસંસદીય શબ્દોનો ઉપયોગ ના કરવો જોઈએ. કોઈ પણ ધારાસભ્ય તમે હોય કે હું હોય, સરકાર હોય કે વિપક્ષ હોય, કોઈ પણ ધારાસભ્ય વિરુદ્ધમાં આવી રીતે અસંસદીય શબ્દોનો ઉપયોગ કરવો એ ગેરવાજબી છે અને એ પણ ગૃહની અંદર કરવો એ ખૂબ જ ગેરવાજબી છે. કેટલું યોગ્ય છે? કોંગ્રેસ, માની લો કે કોંગ્રેસ સત્તામાં હોત ને આ પ્રકારના શબ્દો તમારા માટે કહેવામાં આવ્યા હોત તો તમે સહન કરત? એ તો સહન કરવાની એ વાત તો પૂરી થઈ ગઈ હતી મેડમ. જ્યારે એના પોતાના શબ્દો પાછા સસ્પેન્ડ કર્યા છે એમને જસુભાઈ. એ પછીનો મુદ્દો આવે છે. પુંજાભાઈ વંશે માફી માંગી છે. સસ્પેન્ડ કર્યા. પુંજાભાઈ વંશે ધારાસભ્ય હોય તો એમને માફી માંગુ છું એમ પણ એમણે કહ્યું છે. અને સતત 5 વર્ષથી જો 5 ટર્મથી જો ધારાસભ્ય હોય તો એમને ભૂલ કરી છે. અંદર શું કેવું? એ વખતે માઇક ચાલુ પણ નહોતું, માત્ર હોબાળો હતો એની અંદર આ વસ્તુ. અને એ કદાચ એવું પણ હોઈ શકે કે માન્ય ગૃહમંત્રી શ્રી જે રીતે આ જે વર્તન કરી રહ્યા છે ટપોરી જેવું, એવું કદાચ બની શક્યું હોય. પણ આ શબ્દ યોગ્ય નથી. માઇક પણ ચાલુ નહોતું. અહીંયા બેઠેલા તમે કોઈ પણ માટે પણ કદાચ આવો શબ્દ ઉપયોગ કરો તો આ યોગ્ય નથી. ગૃહ રાજ્યમંત્રીને આવું કઈ રીતે કહી શકાય? પ્રશાંતભાઈ, આ શબ્દ એ વિષય ઉપર જ જસુભાઈ એમને સસ્પેન્ડ કરે છે. એક લિસ્ટ છે, ગૃહમાં તો એક લિસ્ટ છે કે એ આવા શબ્દોનો ઉપયોગ ન કરી શકાય. આ લિસ્ટમાં ઘણા બધા શબ્દો છે. કહાવતો સાથે 50 કરતા વધારે શબ્દો એવા છે મેડમ. એ ચેપ્ટર પૂરું થઈ ગયું હતું. એમણે શબ્દો પાછા ખેંચ્યા હતા, રેકોર્ડ પરથી દૂર કર્યા હતા. એમણે એમની દિલગીરી પણ વ્યક્ત કરી હતી. ત્યારબાદ એમણે એમને 7 દિવસ માટે એમને દૂર કરવાનો પ્રસ્તાવ લઈને આવ્યા. આ મુદ્દા ઉપર હોબાળો થયો છે. ઓકે, જે બાબત વિધાનસભામાં અધ્યક્ષના રૂલિંગ ઉપર સરકાર પ્રેશર લાવવા માંગતી હતી અને અધ્યક્ષનું રૂલિંગ નહીં, સરકારના રૂલિંગ ઉપર જવા માંગતા, એ વાત પર અમે બહાર નીકળ્યા છીએ. જસુભાઈ, અગાઉ પણ આ જ વસ્તુ ઉપર જ્યારે રાજેન્દ્રભાઈ ત્રિવેદી સાહેબ આપણે અધ્યક્ષ હતા ત્યારે પણ વારંવાર કહેવામાં આવ્યું હતું કે આવી રીતે તમે કોઈ પણ અંદર ગૃહની હોય કે ગૃહની અંદર જે પણ સભ્યો હોય એના વિશે તમે કોઈ પણ આવી રીતે અસંસદીય શબ્દોનો ઉપયોગ ના કરી શકો. વારંવાર એમને કહેવા છતાં પણ વારંવાર રિપીટ કરીને માફી માંગી લેવી આ વસ્તુ કરવામાં આવે. એના માટે થઈને અમારા દંડક સાહેબે પ્રસ્તાવ લાવ્યા કે સાહેબ દર વખતે આ જ વસ્તુ બોલવાનું પછી માફી માંગી લે, દર વખતે બોલવાનું પછી માફી લેવું, આ કોઈ પણ હિસાબમાં ચલાવી ના લે ને એના કારણસર અધ્યક્ષ સાહેબે એમને 7 દિવસ સસ્પેન્ડ કરવામાં આવે છે. નહીં, બિલકુલ. તો આ સવાલ અહીંયા એ જ ઉભો થાય છે કે જે શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો કેટલો યોગ્ય હતો? ગૃહ રાજ્યમંત્રી માટે આ પ્રકારનું કદાચ આપણે સામાન્ય બોલાચાલીમાં પણ આપણે કદાચ આ પ્રકારનો ઉપયોગ કોઈ સન્માનીય વ્યક્તિ માટે નથી કરતા, તો પછી ગૃહમાં આવો શબ્દનો ઉપયોગ કેમ કરવામાં આવ્યો? અને સવાલ બીજો અહીંયા એ ઉભો થાય છે કે જ્યારે માફી માંગી લેવામાં આવી છે
તો પછી શું તેમને જે 7 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એ પાછું ખેંચી લેવું જોઈતું હતું કે નહીં, તે મામલે આપણે ચર્ચા કરીશું બ્રેક બાદ. સવાલ અહીંયા ડ્રગ્સ પર ચાલી રહ્યો હતો. કોંગ્રેસે વોકઆઉટ કર્યું. જો કે અલગ અલગ મુદ્દા સામે આવી રહ્યા છે કે અસભ્ય વર્તન અથવા તો જે શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો તેના કારણે હતો, બીજો કંઈક મુદ્દો કહેવામાં આવી રહ્યો છે. સવાલ અહીંયા એ છે કે ડ્રગ્સ મામલે કોંગ્રેસનું વલણ કયું રહ્યું છે. આ મુદ્દે આપણે હર્ષ સંઘવી સાથે વાતચીત કરી હતી. તેમણે શું કહ્યું તે સાંભળો. પહેલા ગુજરાત પોલીસે કરોડો રૂપિયાના ડ્રગ્સ સાથે આ સલીમને પકડ્યા. કોંગ્રેસની મહારાષ્ટ્રમાં સરકાર છે. કોઈ બી પ્રકારનો ભેદભાવ રાખ્યા વગર ગુજરાત પોલીસે એમની સામાજિક જવાબદારી સમજીને સલીમને પકડીને મહારાષ્ટ્રના લાખો યુવાઓના ભવિષ્ય બગાડતા બચાવ્યું. તે સારું કે ખરાબ? રાજસ્થાન સરકારના નાક નીચે અનેક લોકો ડ્રગ્સનો વેપાર કરી રહ્યા છે અને રાજસ્થાનથી ગુજરાતમાં ડ્રગ્સના રેકેટ ચલાવવા માટે પ્રયત્ન કરવામાં આવે છે અને રાજસ્થાનથી ગુજરાતમાં ડ્રગ્સ લઈને આવે તે પહેલા પકડી લેવું સારું કે ખરાબ? છેલ્લા અમુક મહિનાઓમાં 1459 કરોડ રૂપિયાનો ડ્રગ્સ ઝડપી લીધો છે. 397 ડ્રગ્સ માફિયાઓને જેલ હવાલે કર્યા છે. 397 ડ્રગ્સ માફિયાઓને જેલ હવાલે કરવું તે સફળતા છે કે નિષ્ફળતા? તો ડ્રગ્સ મામલે જ્યારે કોંગ્રેસ સવાલ કરી રહી હતી ત્યારે તેની સામે સીધો વળતો સવાલ કરવામાં આવ્યો છે. હર્ષ સંઘવી તરફથી આ સવાલ કરવામાં આવ્યો છે. જશુભાઈ, આપ એનો જવાબ આપશો. જે રીતે સવાલ કરવામાં આવ્યો છે કે મહારાષ્ટ્રમાં તમારી સરકાર, રાજસ્થાનમાં તમારી સરકાર, ત્યાંથી આવી રહ્યું છે, ત્યાંથી પાસ થઈ રહ્યું છે. સલીમને જે રીતે પકડવામાં આવ્યો છે, શાકભાજીની લારીની આડમાં ડ્રગ્સ વેચતો હતો, પોલીસની કામગીરી સામે સવાલો કેમ ઉભા કરવામાં આવી રહ્યા છે કોંગ્રેસ તરફથી, તેવો સવાલ થઈ રહ્યો છે. સંધ્યા મેડમ, સંઘવી સાહેબે જે પ્રશ્નનો ટ્વિસ્ટ કર્યો છે, કોણે રોક્યું? કોંગ્રેસ ક્યારે પણ રોકવા તૈયાર, એમના અભિનંદન આપવા તૈયાર, એમનું સન્માન કરવા અમે તૈયાર છીએ. રોકો ને. કોણે રસ્તા ખુલ્લા કરી દીધા? તમારી પાસે પોલીસ છે, તમારી પાસે બીએસએફ છે, લશ્કર છે, બધું જ છે. તો પછી ભાગો છો કેમ? વોકઆઉટ કેમ કરો છો? સામનો કરો ને. તમારે તો જવાબ લેવાનો હતો, વોકઆઉટ નતો કરવાનો. શા માટે તમે વોકઆઉટ કર્યું? ત્યાંથી એ જવાબ સાંભળવાનો હતો અને જો એ જવાબ ઉત્તર ન મળે, કારણ કે તમે તો જનતા તરફથી ત્યાં પહોંચ્યા છો, જેટલી જનતા તમને જોઈ રહી છે એ જનતાનો અવાજ બનીને તમે ગૃહમાં ગયા છો ને જશુભાઈ? જો આટલા બધા એટલા ખુલ્લા પારદર્શી કહેવા માંગતા હોય ભારતીય જનતા પાર્ટી, તો મારું એમને કહેવું છે કે લાઈવ બતાવો ને. જી જી કનુભાઈ, કેમ લાઈવ નથી બતાવવામાં આવતા? કેમ એ કરો ને લાઈવ પ્રસારણ? બધાની સામે, જનતાની સામે સવાલ પણ હશે અને એ જવાબ પણ હશે. જનતાને પણ ખબર પડે કે અમારો આ સવાલ છે ને અમારા તરફથી પૂછવામાં આવ્યો છે, એના સવાલનો જવાબ જે છે એ સરકાર તરફથી આપવામાં આવ્યો છે. સરકાર કઈ કામગીરી કરવાની છે, સીધો જવાબ એમને મળી જશે ત્યાંથી. જસુભાઈ, આ પ્રશ્નોત્તરીનો કાર્યકાળ હતો અને પ્રશ્નોત્તરી તમે ને હું ને બધા જ સરકાર, ગુજરાત તમામ લોકો પણ જાણે છે કે પ્રશ્નોત્તરી એ લાઈવ સાંજે આવે જ છે અને દરેક જગ્યાએ લોકો જોવે જ છે. પ્રશ્નોત્તરી લાઈવ પણ કરવામાં આવે છે. જસુભાઈ, ચેનલ ઉપર પ્રશ્નોત્તરી આવે છે. તમે આ જે પ્રશ્ન હતો એ પ્રશ્નોત્તરી દરમિયાન કરેલો હતો અને પ્રશ્નોત્તરીની જવાબ તમે સાંભળવા નથી રહ્યા. માત્ર ને માત્ર ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ ના કરશો. તમે આ પ્રશ્નોત્તરીની આ પ્રશ્ન ચાલતો અને પ્રશ્નોત્તરી આખું ગુજરાત જોવે જ છે. સાંજે જે ધબકારા આવે છે એની અંદર આ દરેક આખું 1 કલાકનો જે આપણો પ્રશ્નોત્તરીનો કાર્યકાળ હોય એ લાઈવ દેખાડવામાં આવે છે. તમે શું પૂછ્યું, તમે શું જવાબ આપ્યા, એ દરેક વસ્તુ આવે છે. બીજેપીની વાહવાહી ન હોય છે એવું કહે છે. જી, કોઈ વાહવાહી શા માટે લાઈવ નથી કરતા? શું ગભરામણ છે? તમે શું એવા ધંધા કરો છો? સાનો ડર લાગી રહ્યો છે? ડર લાગી રહ્યો છે કોઈ? આ સંસદીય પ્રણાલી છે. તમારી સરકાર હતી ત્યારે તમે લાઈવ કરો ને એવું શું નથી, પણ આ સંસદીય પ્રણાલી છે એની અંદર જે નિયમ અનુસાર થતું હોય એ પ્રમાણે થતું હોય. જે પ્રશ્નોત્તરીનો કાર્યકાળ દરમિયાન છે પ્રશ્નોત્તરી લાઈવ જ આવે છે. સાંજે
સાડા 6 વાગે આવે છે લોકશાહીના ધબકારા. પ્રણવભાઈ ના કહી રહ્યા છે, પણ તમારી વાતથી પ્રણવભાઈ આમ આદમી પાર્ટી તરફથી પ્રણવભાઈ ઠક્કર આપની સાથે જોડાયા છે. જી પ્રણવભાઈ, આપ કેમ ના પાડી રહ્યા છો? કઈ બાબતને લઈને આપ સંમત નથી? દિલ્હી સરકાર છે એ લાઈવ સેશન ચલાવે જ છે અને કોઈ એવો નિયમ નથી કે ગુજરાત કોઈ પણ સ્ટેટ નક્કી કરે છે. વારંવાર રજૂઆત છતાં પણ આ થતું નથી. બીજું કે છેલ્લા 27 વર્ષથી બીજેપીની સરકાર છે અને એવું હર્ષભાઈ એવું કહે છે કે અત્યારે છેલ્લા 3 મહિનાની અંદર અમે આટલું બધું ડ્રગ્સ પકડી પડ્યું એટલે કોંગ્રેસને આ ગમ્યું કે ના ગમ્યું. એનો મતલબ એવો છે કે બીજેપીની પહેલાની સરકાર આ બધું નહોતી પકડી શકતી. એક વસ્તુ એ થાય તો પછી આટલું કામ નતું થતું ઝડપથી, એટલે એમની સરકારને કદાચ ખોટી ગણાવી રહી છે. હા, એટલે એમનો મિનિંગ પ્રમાણે એવું થાય કે ભાઈ પાછળની સરકાર નહોતી કરતી, બસ 27 વર્ષથી તો એમની જ સરકાર હતી. બીજું કે મને એવું લાગે છે કે આપણો ક્રાઇમ રેશિયો છે ને એ બહુ બધો વધી ગયો છે. બરાબર, એનું કારણ છે ને ડ્રગ્સ છે કે દારૂ છે. દારૂનું તમે જુઓ ઘણી બધી જગ્યાએ પકડાય છે. બીજું કે રાજસ્થાનથી અહીંયા આવે છે એ વિશે વાત ખોટી છે. અદાણી પોર્ટ ઉપરથી આવે છે અને પછી એ રાજસ્થાનમાં જાય છે. આવું ઘણા બધા ન્યૂઝ ચેનલમાં ને મીડિયામાં આવેલું છે. અત્યારનો સમય એટલો બધો ખરાબ ચાલે છે કે કોઈ પણ વિચારધારા સાથે તમારે મતભેદ હોઈ શકે. કોંગ્રેસની વિચારધારા અલગ છે, આમ આદમીની અલગ છે, બીજેપીની અલગ છે, પણ વિધાનસભાની અંદર તમે પબ્લિકના રિપ્રેઝેન્ટેટિવ છો અને તમે કેવું વર્તન કરો છો એ તમે તમારું કેરેક્ટર બતાવો છો. એટલે કોઈ પણ બીજેપી હોય કે કોંગ્રેસ હોય, મૈત્રીભર્યું વાતાવરણ કરી અને પબ્લિકના જે પ્રશ્નો છે એનું સોલ્યુશન લાવવું જોઈએ. બીજું કે પહેલા એવી સિસ્ટમ હતી કે પબ્લિક અંદર જઈ, વિધાનસભાની અંદર જઈ અને પ્રશ્નો લઈને પૂછી શકતી હતી, એવી પરમિશન લઈને જવાતું હતું. અત્યારે નથી જવાતું. ઇવન લાઈવ તો નથી જ બતાવતા, પણ અંદર પણ નથી જવાતું. એટલે ઘણા બધા સાહેબ કે છે એ પ્રમાણે અત્યારે દિલ્હીમાં ચાલુ જ છે અને લાઈવ પણ બતાવે છે, આખો દિવસ ચાલુ. સાંભળો કનુભાઈ, કારણ કે તો પછી અહીંયા કેમ ન થઈ શકે? અમે એવું ઈચ્છીએ છીએ કે અમારા તરફ જ્યારે આ ચર્ચામાં મુદ્દો આવ્યો છે, તમે પણ ત્યાં નેતાઓને કહો, બીજેપીમાં ત્યાં નેતાઓને કહો, સરકારને કહો કે ભાઈ આ પ્રકારની રજૂઆત થઈ છે. કરશો કનુભાઈ? આટલી રજૂઆત તો કરી શકો છો ને તમે અહીંયાથી? સરકારના ધ્યાનમાં છે. અને પહેલી વસ્તુ, બીજી વસ્તુ એ વસ્તુ કહેવામાં આવ્યું કે આની હર્ષભાઈએ જે વાત કરી કે 3 મહિનાની અંદર અમે આટલું પકડ્યું, એનો મતલબ એવો નથી કે 3 મહિનાથી જ પકડે છે. અગાઉ પણ એ જ રીતે પકડવામાં દરેક જગ્યાએ પકડવામાં આવે છે. લગભગ 1.5 વર્ષની પહેલાની વાત, મારી વિધાનસભાની ખાલી વાત કરું, જસુભાઈ એક જ મિનિટ, મારી વિધાનસભાની વાત કરું તો મેં જ્યારે મારા વિધાનસભા વિસ્તારની અંદર આવી રીતે મને સ્થાનિક લોકો દ્વારા કહેવામાં આવ્યું કે આપણે સ્થાનિક અહીં આગળ લોકો, નાના બાળકો આવા કપ સિરપનો નશીલી પદાર્થ તરીકે ઉપયોગ કરે છે ને કપ સિરપ પીવે છે, ત્યારે મારા ધ્યાનમાં આવે બાદ તે વસ્તુનો મેં એક મુહિમ તરીકે મારી જવાબદારી ધારાસભ્ય તરીકે માત્ર સરકારની જવાબદારી રહ્યા છે, એ બાબતે બિરદાવી રહ્યા છે. પણ પ્રશાંતભાઈ કીધું ને 2 કિલોમીટરમાં તમે જોઈ લો બધી જ વસ્તુઓ મળી રહી છે. પ્રણવભાઈ, આપણે એક નાનકડા બ્રેક માટે આપણે રોકાઈએ છીએ, પછી આપનો જવાબ પણ લઈશું. બ્રેક માટે રોકાઈ રહ્યા છે અને બધી જ વસ્તુ જોઈએ એ જગ્યાએ જોઈએ એ વસ્તુ મળી જાય છે અને એની સામે જ સવાલો ઉભા કરી રહ્યા છે. કોંગ્રેસ ઉભું કરી રહી છે અને જનતા પણ ઉભા કરી રહી છે આ સવાલો કે મળે છે કઈ રીતે. પોલીસની કામગીરી સામે એટલા માટે પણ સવાલ ઉભા થાય છે કે પોલીસ કઈ રીતે કામગીરી કરી રહી છે, સારી કામગીરી કરી રહી છે, પણ ક્યાંક ચૂક રહી જાય છે ત્યારે આ બધું બને છે. બ્રેક બાદ સવાલ કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. પ્રશાંતભાઈ જ્યારે બોલતા હતા, કારણ કે વચ્ચે પછી જશુભાઈ બોલવા લાગે એટલે આપ બોલતા બંધ થઈ ગયા, પણ સવાલ એ છે કે જે બિન સંસદીય જે શબ્દો છે તેનો ઉપયોગ કરવો કેટલો યોગ્ય છે, અને બીજો સવાલ જે આખી ચર્ચામાં મોટો મુદ્દો જે સામે આવી રહ્યો છે કે કેમ લાઈવ પ્રસારણ નથી કરવામાં આવતું. લાઈવ પ્રસારણથી શું બીજેપી અથવા તો સરકાર ડરી રહી છે તો કેમ ડરી રહી છે? એવા કયા મુદ્દા છે જેના કારણે લાઈવ પ્રસારણ નથી? કારણ કે લાઈવ પ્રસારણ કરો, જે પણ છે દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જાય. કયા ધારાસભ્યો તમારા સવાલ ઉઠાવી રહ્યા છે, સરકાર કયા તેના જવાબો આપી રહી છે, સરકાર શું ઈચ્છી રહી છે, સવાલો પરથી જે જવાબ આપે છે એમાંથી શું ઈચ્છી રહી છે, જનતાને સીધું ખબર પડી જશે આમાં. તો સૌથી પહેલું આપે છે કીધું બિન સંસદીય, હવે આખું એક લિસ્ટ, અને આ વખતે તો સત્ર ચાલુ થવાનું હતું એના એ દિવસે પ્રિન્ટ મીડિયામાં આખું એક લિસ્ટ આવ્યું હતું કે આટલા શબ્દો અને આટલી કહાવતો બિન સંસદીય છે, ઉચ્ચારવી નહીં પહેલું. એટલે પૂંજાભાઈ વંશ કદાચ ભૂલથી પણ બોલ્યા હોય તો એમના માટે એટલા માટે કે એ તો 5 વખત ચૂંટાયેલા છે, એ સૌથી બહોળો અનુભવ એમનો હોય, અને તેમ છતાં ક્યાંક જો આવી રીતે જીભ લપસી જાય એ બહુ ખરાબ કહેવાય. અને મારી પહેલા દિવસથી રિક્વેસ્ટ છે, હું વિશ્લેષક બન્યો ત્યારથી કહું છું કે સત્ર ચાલુ થવાનું એના 2 દિવસ પહેલા બધાને એક ટ્રેનિંગ આપો કે ગૃહમાં આટલું બોલવું, આટલું નહીં બોલવું. કેમ? કારણ કે ઘણા બધા પહેલી વખત ચૂંટાયેલા ધારાસભ્યો હોય જેમને ગૃહનું આપણે જોયેલા સંસદમાં ઘણા લોકો 1990 થી છે.
એટલે પૂંજાબેન એવું છે, પણ બીજા અત્યારે ઘણા એવા હોય તો એમની ટ્રેનિંગ આપવા માટે આ એક સત્રના એક દિવસ પહેલા એમને ટ્રેનિંગનું એક સેશન રાખવું બહુ જરૂરી છે. નહીં તો પ્રશાંતભાઈ, આનો તો મતલબ એમ થયો ને કે રોજબરોજ આવા શબ્દોનો ઉપયોગ કરતા હોય એટલે મોંમાંથી નીકળી પણ જાય. એટલે એ રૂટીન, પણ તમે ધારાસભ્ય છો, 2.5 લાખ પ્રજાના પ્રતિનિધિ છો, અને છેલ્લી વાત કે તમે જ્યારે ગૃહમાં જાઓ છો ત્યારે તમે કોઈ પક્ષના રહેતા નથી, એ લોકશાહીના મંદિરમાં પ્રજાના પ્રતિનિધિ તરીકે, અને એ પ્રજાના એ તમામ, કારણ કે 2.5 લાખમાં બધાએ તમને વોટ નથી આપ્યા હોતા, કોઈ કે તમારી સામે વોટ આપ્યા છે, પણ તેમ છતાં તમારે એમના કામ કરવાના છે. એટલે એ કામ કરવાના છે, એનો અવાજ ઉઠાવવાનો છે. પક્ષ તમારો કોઈ પણ, અંદર તમે પ્રજાના પ્રતિનિધિ છો, અને અત્યારે ગુજરાતના મેં કેમ પ્રજા કલ્યાણના કાર્યો કરવાના છે, એની ઉપર ચર્ચા કરવાની હોય. અને એટલા માટે જ્યારે તમે આ લાઈવ સ્ટ્રીમિંગ કરો, ચલો આપણે લાઈવ ટેલિકાસ્ટ ના કરીએ, પણ વેબસાઇટ, કોઈ એક વેબસાઇટ ઉપર સ્ટ્રીમિંગ, કારણ કે ગુજરાત વિધાનસભાની અંદર તમામ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડીલી અવેલેબલ છે. અરે કોરોનામાં બધું જ હવે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઈ ગયું છે. એક પીસી દરેકની, પોલીસથી લઈ, નેતાથી લઈ અને સીએમ ની દરેક પીસી ફેસબુક ઉપર આવતી હતી. એટલે ટેકનોલોજીથી તો આપણે સજ્જ થઈ ગયા છે, એનાથી કઈ આપણે પાછા પડીએ એમ છીએ નથી. તો પછી કેમ લાઈવ કરવાનું નથી એમ સ્ટ્રીમિંગ માટે પણ? તો એ જ તો કેમ નથી થતું પ્રણવભાઈ? પેલા તો બેન છે ને, હર્ષભાઈએ જે વાત કીધી ને એમાંથી બે વાત થઈ શકે. હવે સાચું ખોટું એ જાણે, બીજેપી વાળા જવાબ આપે. એક, કાં તો જ્યારે આ છેલ્લા 3 મહિનાની અંદર ડ્રગ્સ વધારે પકડાનું તો એનો મતલબ ડ્રગ્સનો વેપાર વધારે થયો, એક વસ્તુ એ થાય છેલ્લા 3 મહિનામાં. અને કાં તો એમની જ પાછળની સરકાર હતી એ પકડતી નહોતી. બેમાંથી એક જ વસ્તુ થાય. બીજી વસ્તુ એ છે કે અત્યારે કોઈ પણ ધારાસભ્યો હોય કે જે વિધાનસભાની અંદર જે રીતનું વર્તન કરે છે, તો મારી દ્રષ્ટિએ એને પબ્લિકલી લાવો, લોકોને પણ ખબર પડે કે કેટલા સારા લોકોને આપણે ચૂંટીને અંદર મોકલેલા છે. અને પબ્લિકના અહીંયા બહાર એમ કે છે કે ભાઈ આ વાંધો નહીં કે આ વિધાનસભામાં હું તમારો અવાજ ઉઠાવીશ, પણ વિધાનસભાની અંદર ખબર જ નથી પડતી કે અવાજ ઉઠાવે છે કે નથી ઉઠાવતી. અને માની લો કે કોઈ ઉઠાવે છે, તો સામેના પક્ષે ભાજપ જે સત્તા ઉપર બેઠેલું છે એ શું જવાબ આપે છે, અથવા તો જે કઈ પબ્લિકના પ્રોબ્લેમ છે એને સાંભળે છે, નથી સાંભળતી, અથવા તો એનું શું સોલ્યુશન આપે છે, એ પણ પબ્લિકને ખબર પડે. બિલકુલ બિલકુલ. તો લાસ્ટ કમેન્ટ જી કનુભાઈ, આપના તરફથી લાસ્ટ કમેન્ટ શું, કોંગ્રેસ તરફથી આપ શું ઈચ્છી રહ્યા છો આગળના સમયમાં ગૃહમાં શું થાય? તો પહેલી વખત તો વાત કરીએ એમ કે ભાઈ અગાઉની સરકાર 3 મહિના પહેલાની વાત કરવામાં આવે તો 3 મહિના અગાઉ પણ જે પણ સરકાર હતી તે પણ આ જ રીતે કોઈ પણ આવા હોય અને દરેકને પકડતા હતા. મેં માત્ર મારી વિધાનસભાની એક 3 મહિનામાં કેટલું પકડ્યું એ વાત કરી છે એમને. પણ અગાઉ પણ મેં જ્યારે 1.5 વર્ષ પહેલા મેં પણ જ્યારે રજૂઆત કરી સીએમ સાહેબને, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા હતા અને વિજયભાઈ રૂપાણી હતા, ત્યારે મેં રજૂઆત કરી. માત્ર 2 દિવસની અંદર આખું એનું રેકી ગોઠવીને એ પણ જેટલા પણ હતા 5 લાખ વધારે કદાચ કરી નથી શકતા, એ દરેક આ દરેકે દરેક કોઈ પણ જગ્યાએ તમે આ બધું કેમ પકડાતું હોય? આપણે પૂર્વ વિસ્તારમાં જોયું તો આજ બધી જે વાત કરી રહ્યા છે, કફ સિરપ આખો જથ્થો પકડાતો હતો, કેમ પકડાતો હતો? બેન તમે સમજો કે ધારાસભ્યોને ગોતવા જવું પડે એનો મતલબ સિસ્ટમ ઉપર એમનો કંટ્રોલ નથી. તમે સમજો આ વસ્તુ. ઠીક છે. ઘણા બધા સવાલો હજુ પણ રહી ગયા છે આ ચર્ચામાં, પરંતુ સમય નથી. આપ સૌનો આભાર. કનુભાઈ, જશુભાઈ, પ્રણવભાઈ અને પ્રશાંતભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો ચર્ચાના અંતે બસ એક જ વાત છે કે લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવે અથવા તો લાઈવ કરવામાં વિધાનસભામાં જે થઈ રહ્યું છે, કોંગ્રેસ તરફથી સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે જનતાના, તો એ પણ ખબર પડે જનતાને, અને જનતાના જવાબ શું આવી રહ્યા છે સવાલોના, જનતાના જે પ્રશ્નો છે સરકાર શું જવાબ આપી રહી છે તે પણ ખબર પડે. જોવાનું રહેશે આ મુદ્દે સરકાર વિચાર કરે છે કે નથી કરતી. રજા આપશો. નમસ્કાર.